સિકંદર વિશ્વ જ વિજેતા, આટલી સંપત્તિ, આટલા દેશો જીતી ગયો, જેલમને કાંઠે આવ્યો છે, ભારત ઉપર આખા વિશ્વને હંફાવા વાળો ભારતમાં આફી ગયો. મારે વાત કેવી છે જુદી. વિશ્વ વિજેતા જ્યારે મર્યો, આ દુનિયાના જેટલા સંપત્તિને ખજાના બધા એના ખજાનામાં, જેટલા બેસ્ટ હીરા માણેક મોતી આ બધું એને ખાતે, જેટલી જમીનો બધી એની પાસે. મર્યો ને ત્યારે એના માણસોને કીધું કે હું મારી અંતિમ યાત્રા જે રસ્તેથી નીકળે ત્યાં હીરા માણેક મોતી પાથરજો. અને મારી અંતિમ યાત્રાના જે ચાર ઉપાડવા વાળા હોય એ ચારે ડોક્ટર હોવા જોઈએ. અને હા, ખાસ જ્યારે મારી અંતિમ યાત્રા નીકળે ત્યારે મારી ઉપર ભલે કપડું ઓઢાડ્યું હોય પણ મારા બે હાથ ખુલ્લા રાખજો. શું કામ? દુનિયાને બતાવવા માટે કે જ્યારે તમારો અંતકાળ નજીક આવશે ને, તમારી પાસે કેટલી સંપત્તિ, કેટલા રૂપિયા, કેટલી ધન દોલત, કેટલું સામર્થ્ય, કેટલી નેમ, કેટલી ફેમ, બધું અહીંયા પડી રહેવાનું છે. આ દુનિયાનો કોઈ ડોક્ટર નથી કે જ્યારે તમારો સમય આવે ત્યારે તમને રોકી શકે. એટલા માટે ચાર ડોક્ટર પાસે ઉઠાવી છે અર્થી. હીરા માણેક મોતી સોનું આ બધું રસ્તામાં વહેણવાનું મતલબ એ કે દુનિયાની આંખો ખુલે કે કોઈ રૂપિયો, કોઈ સંપત્તિ, કોઈ ધન દોલત તમને મરતા બચાવી ન શકે. અને હાથ ખુલ્લા રાખવાનું મતલબ એ કે આખા વિશ્વ ઉપર વિજય મેળવનારો આજે જ્યારે જાય છે ત્યારે એના હાથ ખુલ્લા છે, ઉઘાડા છે, અને હાથમાં કાંઈ લઈને નથી. દુનિયાને ખબર પડે. મોટા માણસોની સંદેશ પણ બહુ મોટો હોય. ગજબનો આધ્યાત્મિક માણસ રહ્યો હશે, ઈ એના ગુરુમાં માનતો હતો. અને એટલા માટે જ એના ગુરુએ કીધું હતું કે જ્યારે ભારત ભૂમિ જા ત્યારે હું જેને આદર્શ માનું છું એવા સાધુ સંતોને મળજે.